ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું આપણી ઉપજ મગફળીની. હવે મગફળીની ઉપજ પર આપણે આજે જે કાંઈ વાત કરીએ છીએ એ વાત એટલે સ્વાભાવિક રૂપમાં ભાવોની સ્થિતિ અને બાકીનું જે કાંઈ હોય એનાથી તો આપ દરેકે દરેક ખેડૂત વાકેફ છો રોજે રોજની પરિસ્થિતિથી, અને કેટલાક ખેડૂતો કલાકે કલાકની પરિસ્થિતિથી વાકેફ હોઈ શકે છે. સાથે સાથે મગફળીના બજાર ભાવની સ્થિતિ અત્યારે જ્યાં પહોંચી છે એ સ્થિતિ એટલે આપણા માટે આશ્ચર્યજનક સ્થિતિ. મગફળીના ઉત્પાદક તરીકે ખેડૂત આપણે હોઈએ તો ખેડૂત તરીકે, સાથે સાથે આપણે મગફળીના વેપાર સાથે જોડાયેલા હોય એ લોકો માટે પણ, અને મગફળીના કોઈ પણ કામ સાથે જોડાયેલા દરેકે દરેક વ્યક્તિ માટે અત્યારે મગફળીને લગતા સમાચાર એટલે દરેકની પાસે પોતપોતાની લેટેસ્ટમાં લેટેસ્ટ માહિતી અને પોતપોતાના લેટેસ્ટમાં લેટેસ્ટ વિચારો. હવે અત્યારના સમયે ભાવની સપાટી જ્યારે અહીં સુધી પહોંચી ગઈ હોય ત્યારે આપણી પાસેની મગફળી પર આપણે નિર્ણય શું કરીએ, આ સવાલ આપણા માટે સૌથી અગત્યનો, અને એનો જવાબ શોધવાનો પ્રયાસ આપણે ખેડૂત તરીકે સૌ મળીને કરીએ તો શું નિર્ણય આપણે કરી શકીએ અને આપણે શું નિર્ણય કરવો જોઈએ, આ મુદ્દે આપણે આજે જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે આજના આપણા આ મગફળી સંબંધિત વિડીયોમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત. ખેડૂત ભાઈઓ, આપણા મગફળીના બજાર ભાવનું ચિત્ર છેલ્લા 15 દિવસ દરમિયાન બહુ સારી રીતે બદલાઈ ગયું છે, અને જે ચિત્ર અત્યારે આપણી સામે આવ્યું છે આ ચિત્ર એટલે આપણા ખેડૂત સમુદાય કહીએ તો ખેડૂત સમુદાય, વેપારી સમુદાય કહીએ તો વેપારી સમુદાય, અને પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી જે કાંઈ હોય એ તમામ સમુદાયોના માટે એક આશ્ચર્યજનક ચિત્ર આપણી સામે અત્યારે જ્યારે આવ્યું છે ત્યારે ચિત્ર સારું છે એટલે આપણને સૌને અત્યારે આનંદ આવે છે અને આપણે સૌ એનાથી રાજી પણ છીએ. હવે ભાવોની સ્થિતિ સૌથી પહેલા આપણે જોઈ લેવી જરૂરી છે આપણા માટે, કારણ કે આપણે જે કાંઈ ચર્ચા કરવાની હોય એનો પાયો એટલે વર્તમાન બજાર ભાવની સ્થિતિ. તો વર્તમાન બજાર ભાવની સ્થિતિ એટલે આજની તારીખ જાન્યુઆરી 29, 2026 અને આજનો વાર છે ગુરુવાર. ગુરુવારનો દિવસ છે એટલે માર્કેટિંગ યાર્ડોમાં કામકાજનો આજે દિવસ છે, પણ આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ અને આ એપિસોડ આપની સામે જ્યારે પ્રસ્તુત થાય છે ત્યારે સવારના 8 વાગ્યાનો સમય છે, અને તેથી આજના ગુરુવારના દિવસની બજાર સ્થિતિના સમાચાર આપણી કોઈની પાસે ન હોય. આપણે જે ચર્ચા કરીએ છીએ એ ચર્ચાનો આધાર છે ગઈકાલે છેલ્લે જે કાંઈ બજારો ચાલ્યા હોય એ આધાર. હવે ગઈકાલના દિવસે આપણે બજારોની સ્થિતિ જોઈએ તો ભાવોની સપાટી એટલે બેસ્ટ ક્વોલિટી આપણી મગફળી 1700 રૂપિયાની પાર જતી રહી છે. સુપર બેસ્ટ ક્વોલિટી 1800 રૂપિયા પહોંચી ગઈ છે, અને એક્સ્ટ્રા સુપર બેસ્ટ ક્વોલિટી 2000 ની આસપાસ પહોંચી ગઈ છે, એટલે કે 1900 રૂપિયાથી પણ આગળ વધી ગઈ છે. હવે ભાવોની સપાટી ઊંચામાં ઊંચું લેવલ આ. નીચલો દરજ્જો આપણે જોઈએ તો આપણી નબળી કક્ષાની ક્વોલિટી કોઈ ખેડૂતની હોય મગફળીની તો એને બજારમાં ભાવ મળી રહ્યા છે લગભગ 1250 થી લઈ અને 1300 રૂપિયા. ત્યાંથી શરૂ થાય અને અંતિમ ઊંચાઈ આપણે જોઈએ તો લગભગ 1925-50 કે 1975 રૂપિયા સુધી કોઈ જાત હોય સારી અને સારી રીતે તૈયાર થયેલી હોય, સારું ઉત્પાદન હોય, ક્વોલિટીમાં સંપૂર્ણપણે સારી ગણી શકાય એવી આપણી મગફળીની ઉપજ એટલે લગભગ 2000 ના આંકડે સુધી પહોંચી ગઈ છે. હવે ભાવોની આ સ્થિતિએ આપણા માટે જે કાંઈ સવાલ હોય એ સવાલ એટલે હવે જે મગફળી આપણી પાસે છે એને માટે આપણે શું નિર્ણય કરીએ. તો આપણી મગફળીની ઉપજ હવે અત્યાર પછીના સમયગાળા માટે આપણે ઉપજ ગણવા કરતા જુગારનો એક જથ્થો બની જતો આપણે જોઈ રહ્યા છીએ, કારણ કે જે રીતે ભાવો વધ્યા છે અને ભાવો વધવાની જે ઝડપ છે એ ઝડપને આપણે એક સામાન્ય નજરથી જોવાનો પ્રયાસ કરીએ તો વિતેલા એક જ અઠવાડિયામાં એટલે કે 20 તારીખથી લઈને 27 જાન્યુઆરી સુધીમાં આપણી મગફળીના ભાવમાં 10% જેટલો વધારો થયો છે. વિતેલા 15 દિવસ દરમિયાન એટલે કે 2 અઠવાડિયા દરમિયાન આપણે જોઈએ તો 15 થી 16% જેટલો ભાવ વધારો થયો છે, અને એક અઠવાડિયામાં 10% જેટલો ભાવ વધારો કોઈ પણ કૃષિ ઉપજમાં થાય એટલે એના
કારણો તરફ સૌથી પહેલા નજર આપણે નાખવાની હોય છે. આપણી ઉપજ અને આપણે વેચવું છે કે ક્યારે વેચવું છે એ વિચાર આપણે કરીએ ત્યાર પહેલા જરૂર પડે છે આપણા માટે કે કેવા કારણોસર અહીં સુધી ભાવો પહોંચ્યા હોય. તો અત્યારના કારણોની સ્થિતિ પર આપણે એક નજર નાખીએ તો આપણી મગફળીની જે કાંઈ ઉપજ આપણી પાસે છે એ ઉપજમાં છેલ્લા 15 દિવસમાં કોઈ પણ જગ્યાએ એટલો બધો યોગ્ય નિકાલ શરૂ થઈ ગયો નથી, એટલે કે નિકાલના જથ્થામાં કોઈ મોટો વધારો નથી થયો. જે કાંઈ ખરીદી અત્યારે થઈ રહી છે એ ખરીદીમાં જે વાસ્તવિક વપરાશ હોય એ વાસ્તવિક વપરાશની ઉપરાંત મોટા પાયે સંગ્રહ અને મોટા પાયે સંગ્રહનું કારણ એટલે હજી સંગ્રહ કરનારા જે કોઈ લોકો હોય એને એવું લાગ્યા કરતું હોય કે આગળના સમયમાં આનાથી પણ સારો ભાવ મળવાની શક્યતા અને સંભાવના છે. એટલે સંગ્રહ કરનારા લોકો અત્યારે મગફળી ખરીદી રહ્યા છે વધારેમાં વધારે. ખરેખર જે ખરીદી થઈ રહી છે એ ખરીદી અત્યારે નફાખોરીના હિસાબથી થઈ રહી છે. હવે નફાખોરીના હિસાબથી થતી ખરીદી ગમે ત્યારે બજારમાં અટકી જઈ શકે છે, કારણ કે નફાખોરીનું એક લેવલ જ્યારે બને ત્યાર પછી એમાં વિશેષ વધારાની શક્યતાઓને સંભાવનાઓ હોતી નથી. એટલે અત્યારના સમયે જે કાંઈ ખરીદી થઈ રહી છે એ વાસ્તવિક વપરાશના હેતુથી નથી થઈ રહી. જે ખરીદી થઈ રહી છે એ નફાખોરીના હેતુથી થઈ રહેલી ખરીદી છે. ભાવ અત્યારે જ્યાં પહોંચ્યા છે ત્યાંથી આગળ વધવાની જગ્યા કે આગળ વધવાની શક્યતા બજારના હિસાબથી કોઈ પણ વાસ્તવિક કારણના આધારે બિલકુલ નથી. અહીં સુધી પહોંચવાની શક્યતા અને સંભાવનાઓ પણ કોઈ પણ વાસ્તવિક કારણના આધારે નહોતી. વાસ્તવિક કારણના આધારે જે શક્યતાઓ અને સંભાવનાઓ ભાવની સપાટી બનવાની હતી એ બની ગઈ હતી આપણા જાન્યુઆરી મહિનાની 12-15 તારીખ સુધીમાં. ત્યાર પછીનો જે કાંઈ ભાવ વધારો આવ્યો છે આ ભાવ વધારાને આપણે એક જુગારના રૂપમાં જોવાનો રહે છે. હવે જુગારના રૂપમાં જોવાનો રહે છે એવું જ્યારે આપણે કહીએ છીએ ત્યારે જુગાર એ એક એવી પ્રવૃત્તિ છે કે જુગારમાં જે ફાવી જાય એને રાજ્ય મળી જાય, પણ જુગારમાં જે હારી જાય એના જૂતા પણ જતા રહે, કારણ કે જુગારની આ પ્રકૃતિ હોય છે ને જુગારનું આ પરિણામ હોય છે. જુગારમાં જીતે માણસ તો રાજ્યોના રાજ્યો જીતી જાય અને જુગારમાં હારે તો જોડા પણ હારી જવાય, આવી પરિસ્થિતિ હોય છે. એટલે અત્યારે જે જુગાર ચાલી રહ્યો છે આ જુગારને ખેલવો કે આ જુગારને ન ખેલવો એનો નિર્ણય કરવા માટે આપણું પોતાનું શાણપણ આપણે કામે લગાડવાનું હોય છે. હવે જે વાત આપણે કરવી છે એ વાત છે આપણી ખેડૂત તરીકેની માનસિકતાની. આપણી ખેડૂત તરીકેની માનસિકતા જે કાંઈ આપણી ઉપજના ભાવોને લઈને હોય એ કેવા રૂપમાં હોય ને એનું જે માનસિકતાનું આપણું તંત્ર છે એ કેવું હોય. તો કોઈ પણ પાક જ્યારે આપણે વાવતા હોઈએ ત્યારે પણ વાવતી વખતે એક ભાવનું ચિત્ર આપણા મગજમાં આછું પાતળું અવશ્ય હોય છે કે આ વર્ષે આ પ્રમાણે કદાચ ભાવો મળશે અને એ ભાવોની અપેક્ષાએ આપણે વાવેતર કરતા હોઈએ છીએ. ત્યાર પછી જ્યારે આપણું ઉત્પાદન તૈયાર થઈ જાય ત્યારે આપણા ઉત્પાદનની ક્વોલિટી અને જે તે સમયનો જે બજાર ભાવ હોય એ બજાર ભાવની સાથે આપણી ઉપજ જે આવી હોય એ ક્વોલિટીને આપણે સરખાવતા હોઈએ છીએ એક ખેડૂત તરીકે, અને એ સમયના બજાર ભાવના આધારે આપણે આપણી ઉપજનું મૂલ્યાંકન કરતા હોઈએ છીએ કે મારી ઉપજની ક્વોલિટી આ છે અને અત્યારે બજારમાં આ ભાવ છે એટલે મારી ઉપજનો આ ભાવ ગણાય. એટલે કોઈ ખેડૂતે પોતાની ઉપજની મગફળીનો ભાવ જે તે સમયે 1000 રૂપિયા નક્કી કર્યો હશે તો કોઈ ખેડૂતે જે તે સમયે પોતાની ઉપજનો જે તે સમયના બજારના લેવલ પ્રમાણે 1300 કે 1350 ભાવ નક્કી કર્યો હોય. હવે જે તે સમયે જે બજાર પ્રમાણે વેચી દેવાની જેમની જરૂરિયાત હોય અને વેચી દેવા માંગતા હોય એવા ખેડૂતોએ જે તે સમયે ક્વોલિટી પ્રમાણે મળેલા ભાવના આધારે પોતાનો માલ વેચ્યો હોય. પણ મોટા ભાગના ખેડૂતો આપણા એવા પણ હોય છે કે એ લોકો એવું વિચારતા હોય કે અત્યારે આ ભાવ મળી શકે છે પણ આવનારા સમયમાં વિશેષ સુધારો પણ બને, અને સુધારો બનવાની જે કાંઈ શક્યતાઓ કે સંભાવનાઓ હોય એના આધારે આપણે એક ટાર્ગેટ નક્કી કરતા હોઈએ છીએ કે મારી ઉપજનો આ ભાવ જ્યારે થાય ત્યારે મારે વેચવું છે. તો એ પ્રમાણે આપણે આપણી મગફળીનો આ વર્ષમાં દરેક ખેડૂતે સંગ્રહ કરતી વખતે જે ટાર્ગેટ નક્કી કર્યો હોય એ ટાર્ગેટ પૈકી કોઈ પણ ખેડૂત અત્યારે હવે આપણા એવા નથી કે એમના ટાર્ગેટથી બજાર નીચું હોય. જે કોઈ ખેડૂતે પોતાની મગફળીનો આ વર્ષમાં વેચાણનો ટાર્ગેટ નક્કી કર્યો હશે એ ટાર્ગેટથી અત્યારે
બજાર આગળ જતું રહ્યું છે. એટલે પોતાના જ નક્કી કરેલા ટાર્ગેટથી આગળ ગયેલા બજાર પછી જ્યારે નિર્ણય કરવાનો આવે ત્યારે એક વખત આપણે ટાર્ગેટ નક્કી કરતી વખતની આપણી માનસિકતાને પણ જરા હલબલાવી જોવાની અવશ્ય જરૂર હોય છે. કારણ કે જે તે સમયે આપણે નક્કી કરેલો જે ટાર્ગેટ હોય એ ટાર્ગેટ મોટા ભાગે આપણી ઉપજ, આપણી અવસ્થા અને બજારની સ્થિતિના આધારે યોગ્ય અને વ્યાજબી હોય છે. એટલે ત્યાં સુધી પહોંચેલું બજાર એટલે યોગ્ય અને વ્યાજબી બજાર આપણા દરેક ખેડૂતના પોતપોતાના માટે. એટલે જે કોઈ ખેડૂતને એમ લાગે કે મેં નક્કી કરેલા ટાર્ગેટે બજાર પહોંચી ગયું છે અને લગભગ તમામ ખેડૂતે નક્કી કરેલા ટાર્ગેટે તો બજાર અવશ્ય પહોંચી ગયું છે, એટલે આપણી માનસિકતાના ધોરણે પણ આપણે નિર્ણય કરવો હોય તો અત્યારે આપણે નિર્ણય કરી શકીએ એવી સ્થિતિમાં અવશ્ય છીએ. અને નિર્ણય કરવો એટલે આપણી ઉપજનો વેપાર કરવો. મિત્રો, આપણે જે કાંઈ ઉપજ વાવતા હોઈએ, પકવતા હોઈએ અને એની પાછળ ખર્ચ કરતા હોઈએ એ કામ જેટલું અગત્યનું અને એમાં સમયસરતા જેટલી અગત્યતા ધરાવતી હોય એટલી જ અગત્યતા હોય છે આપણી ઉપજને સમયસર વેચવાનો નિર્ણય કરવાની. તો સમયસર વેચવાનો નિર્ણય કરવા માટેનો સમય અત્યારે આપણી મગફળીની ઉપજમાં અવશ્ય દેખાઈ રહ્યો છે. જે કોઈ ખેડૂતો ઈચ્છતા હોય એવા ખેડૂતો નિર્ણય કરી શકે છે અને જે ખેડૂતો જુગાર રમવા માંગતા હોય એ ખેડૂતો જુગાર રમવાનું સાહસ પણ કરી શકે છે. કારણ કે આખરે ઉપજ આપણી છે અને તો આપણી ઉપજ પર આપણે જે કાંઈ ઈચ્છતા હોઈએ એવો નિર્ણય કરીએ. મિત્રો, આજના દિવસે મગફળીની ઉપજ, મગફળીની બજાર, મગફળીની વાસ્તવિકતાઓ, વર્તમાન અને આવનારા સમયના સંકેતોની વિસ્તૃત ચર્ચા જ્યારે કરીએ છીએ ત્યારે આપણા મહત્તમ ખેડૂતો સુધી આ ચર્ચા પહોંચે ખૂબ જરૂરી છે અને એને માટે આપ સૌના સહયોગની અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.